રૂપિયા કમાવાની ખેલછામાં વાહન ચોરીનો ગુનો આચરતા આરોપીને ચોરીની મોટરસાયકલ સાથે ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ. પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબી પોલીસ સ્ટેશન સુરત શહેરના માર્ગદર્શન હેઠળ ચેઇન સ્નેચિંગ સ્કોરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમની ટીમના પોલીસ કર્મચારી સાથે બનેલ વાહન ચોરીના ગુનાઓની સ્થળ વિઝિટ કરી વર્કઆઉટમાં હતા. તે દરમિયાન ટીમના પોલીસ કર્મચારીઓને મળેલ આધારભૂત બાતમી હકીકતને આધારે કતારગામ દરવાજા પુલ નીચેથી આરોપી મહેશભાઈ મોહનભાઈ સોલંકી ઉંમર 31 ધંધો પલંબર રહેવાસી ઘર નંબર 1671 શ્રીરામ સોસાયટી દિનેશભાઈ જાદવના મકાનમાં અમરોલી સુરત મૂળ રહેવાસી ખીજરિયા કોટડા તાલુકો બાબરા જિલ્લો અમરેલીનાને ઝડપી પાડી મજકૂર પાસેથી ચોરીની નંબર પ્લેટ વગરની મોટરસાયકલ કિંમત ₹50,000ની મત્તાની કબજે કરી તેના વિરુદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે. મજકૂરની મોટરસાયકલ બાબતેની પૂછપરછમાં પોતે છેલ્લા 6 માસથી પ્લમ્બરિંગ કામની મજૂરી કામકાજ કરતો આવેલ, જેમાં રૂપિયાની ઉપજ થતી ન હોવાથી રૂપિયા કમાવાની ઘેલછામાં આજથી 8 દિવસ પહેલા રાત્રિના સમયે કોસાડ આવાસ H1ના ગેટ નંબર 1ના ગેટ પાસેથી હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજિસ્ટ્રેશન નંબર GJ5KZ8069ની ચોરી કરી પકડાઈ ન જાય તે સારું નંબર પ્લેટ કાઢી ગ્રાહક શોધી વેચાણ કરવાની ફિરાકમાં હોવાની હકીકત જણાવતા મજકૂર પાસેથી મળી આવેલ મોટરસાયકલના ચેસીસ અને એન્જિન નંબરોને આધારે પોકેટ કોપના માધ્યમથી ચકાસણી કરતા નીચે મુજબનો વણશોધાયેલ ગુનો વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે. જો રાજેશ મંગલી સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ.